2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી 27માં ચૂંટણી છે અને આપની જાણ ખાતર ખોડલધામને પ્રાણ પ્રતિષ્ઠા થઈ એને 10 વર્ષ એક દાયકો પૂરો થવાનો છે 2027માં બે મહાપર્વ થવાના છે રાજકીય અને સામાજિક ગુજરાતની 17% જેટલી મત સંખ્યા ધરાવતો પાટીદાર સમાજ એ આખો વિશ્વ ફલકમાંથી અહીંયા ઉમટી પડવાનો છે 2027માં ખોડલધામમાં કાગવડ અને એ જ માહોલ હશે જ્યારે ઇલેક્શન હશે તમને ખ્યાલ આવી જશે એક આખો 17%નો સમાજ એ જ્યારે જાગૃત અવસ્થામાં હોય અને એ બધું જ ધર્મની બેઠક ઉપરથી સામાજિક ક્રાંતિ માટે રાજકીય ક્રાંતિ સહિતની વાતો કરતો હોય જ્યારે કે ચુનાવ છે એ પણ ચરમસીમાએ હશે તમે બધું જાણો છો હવે કે સામાજિક અને રાજકીય બેયનું આ જે મિલન થવાનું છે તમામ નદી સાગરને મળે એમ મોટા ભાગની એવી અત્યારે ધારણા છે કે અનારબેનની આ પ્રકારની જે વરણી થઈ છે એ ભારતીય જનતા પાર્ટીને મહત્તમ અંશે કામયાબી અપાવી શકે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ ધાર્મિક સંસ્થા નથી રાજકીય સંસ્થા છે તો રાજકારણમાં હોય એ કોઈ પણ તક શું કામ છોડે બેટર વે હું તો એમ કહું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિતને જેટલી પણ બીજી પાર્ટી જોકે અહીંયા નગ્નગણી અવસ્થામાં છે પણ જે હોય તે રાજકારણમાં જેને કેરિયર બનાવ્યું છે એણે કમસે કમ ભારતીય જનતા પાર્ટી પરથી એ શીખ તો લેવી જ જોઈએ કે સત્તામાં અત્યારે 10 આંગળા ઘીમાં છે ભાજપના છતાં એ પરોઠી વાળીને બેસતો નથી દુનિયાભરના આયામો કરીને પણ એ એમ ઈચ્છે છે કે બધું જ થઈને ભારતીય જનતા પાર્ટીનું ગ્રાસરૂટ લેવલ ઉપર મજબૂત કવચ બને આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સમજવું જોઈએ તમે અત્યારે આમ આદમી પાર્ટીમાં જુઓ ગોપાલ ઇટ્સ ઓકે પછી ગોપાલ પછી ઠન ગોપાલ એ તો પ્રોબ્લેમ છે દરેકને એવી પરિકલ્પના છે કે એક સારો વિકલ્પ મળે તો યા તો મજબૂત વિરોધ પક્ષ બને અથવા તો વૈકલ્પિક સરકાર બને પણ વેર ઇઝ ધ લીડર્સ નેતાઓ ક્યાં નેતાઓમાં એક ગોપાલ હમ ખાવા પૂરતા બીજા બે ચાર છે રાજુ કરપડા પ્રવીણ રામ ઈસુદાન ગઢવી બાકી ચૈતર વસાવા પણ તો પણ 182 બેઠક છે એટલે જ્યાં સુધી તમારી પાસે એવા નામો એવા ચરિત્રો તમારી સમક્ષ ન આવે જેને તમે વૈકલ્પિક રીતે રજૂ કરી શકો ત્યાં સુધી મતદાર ધોખો ખાઈ નથી ગુજરાતની જનતા છે વેપારી દ્રષ્ટિકોણમાં માનનારી છે એ હાઉકલું કરે તો મરાઈ જાય યા તો સિંહને પિંજરામાં પૂરી શકવો જોઈએ યા તો ત્યાં જવું ન જોઈએ હાઉકલો કરો સિંહ વાહત કરવાનું હું તો ગુજરાતની જનતા જે છે એ તાપીને બેઠી છે કે જો સારો વિકલ્પ મળે તો જુદી વાત છે ન મળે તો અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો કોંગ્રેસે પણ આ વાત મગજમાં લેવી જોઈએ કોંગ્રેસ અત્યારે શિથિલ અવસ્થામાં છે અત્યારે તાજેતરમાં જે એક આખું સર્વે બહાર પડ્યો હતો એ સર્વેમાં વોટ શેર જેને કહી શકાય એમાં ભારતીય જનતા પાર્ટી પછી સીધું આમ આદમી છે કોંગ્રેસ થર્ડ ક્લાસમાં હોય તો કોંગ્રેસ માટે આત્મચિંતનનો વિષય છે કેવળ એટલા પૂરતું નથી ઓર બી વિશેષ વાત કરું એન્ટાયર ગુજરાતમાં 182 ધારાસભાની બેઠકો 182 છે એમાંથી 40 બેઠક અત્યારે પણ 35 થી 40 બેઠકો એવી છે એ વિવિધ પક્ષના લોકો જીતા કોઈમાં આમ આદમીના લોકો જીતા છે કોઈમાં કોંગ્રેસ કોઈમાં ભાજપ પણ જીત હારનું માર્જિન છે 3 થી 5000 છે હવે 3 થી 5000માં અત્યારે નવી મતદાર સુધારણા યાદી ચાલે છે SIR એમાં 70-75 લાખ લોકોના નામ આડાવડા કપાઈ જાય એવી સંભાવના છાપામાં આવી ગયેલું છે નદી બધું વેરિફિકેશન ચાલે છે તો પણ કપાશે તો 30-40 લાખ તો કપાય એવી સંભાવના છે તમે જુઓ એ મત જે કપાવાના છે એમાં કોઈએ ક્યાં કીધું કે અમે ભાજપના છે કે કોંગ્રેસના છે તો પણ કોંગ્રેસ અને વિપક્ષ જ કેમ ઉઠામાં મચાવે ઉઠામાં મચાવો તો ભાજપે મચાવવા જોઈએ ને કારણ કે સંભવ તો એ છે ને કે એ કદાચ ભાજપના મતદારો પણ હોઈ શકે જેતપુર એ પણ આમાં છે આજે જ્યારે અનારબેનની જાહેરાત થઈ ત્યારે ત્રણેય મંચ ઉપર આગલી હરોળમાં બેઠા હતા એટલે મેં આપણે કીધું ને સબકા સાથ સબકા વિકાસ અને આની નિમણૂક થઈ અનારબેનની તો પણ વીરજીભાઈના દીકરી જેનીબેન ઠુમર સહિતના એ પ્રસન્નતા વ્યક્ત કરી અને એટલા માટે નહીં કે પ્રોટોકોલ છે છેલ્લા 1 વર્ષથી ગુજરાતના 31 જેટલા જિલ્લાઓમાં જઈને આ ત્રણેય મેં ત્રિપુટી કહું છું તે જેનીબેન ઠુમર અને અનારબેન આ બધાએ સંગઠનની વાતો કરીશું ગામે ગામે એક સમિતિ બનાવવાની છે ગામે ગામે હવે જોજો હું તમને એને પોલિટિકલી કહું છું શું કામ પોલિટિક્સ રાજકારણમાં હડકંપ શું કામ મચી રહ્યા છે ગામે ગામે એક સમિતિ રચે અને એ સમિતિનું કામ શું એ ગામમાં જે કોઈ જરૂરિયાતમંદ હોય કોઈ પણ પ્રકારની એને એ સમિતિને રજૂઆત કરવાની સમિતિ એનાથી તાલુકા લેવલ તાલુકાથી જિલ્લા લેવલથી અહીંયા ખોડલધામમાં આવે એટલે જેને ગ્રાસરૂટ લેવલનું કાયદેસરનું પાકું કામ કહેવાય અથવા તો પાયાનું કામ કહેવાય એ અનારબેને શરૂ કરી દીધું વર્ષ પહેલા આ 1 વર્ષ પહેલા તો તેઓ શ્રી ખાલી મહિલા પાકના કન્વીનરના વડા હતા હવે એને એન્ટાયર આખા સંગઠનના વડા બનાવવામાં આવ્યા તો હવે આ જ્યારે પાકું કામ થઈ ચૂક્યું છે અને અનારબેનના નેતૃત્વ હવે ભવિષ્યની રૂપરેખાઓ જ્યારે આવવાની છે ત્યારે તમને હું એક બ્રેકિંગ ન્યૂઝ જેવું આપી દઉં એટલે ખબર પડે કે બીજામાં હડકંપ શું કામ મચી રહ્યો છે અનારબેનમાં એ એક ગુણ છે જે નરેન્દ્ર મોદીનો ધ્રુવ મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ કઈ રીતે અનારબેનની ટીમમાં અનારબેન આનંદીબેનના દીકરી છે એટલે આપણે એમ માનીએ ને કે ભાજપના જ હોય અનારબેનની ટીમમાં નેક્સ્ટ ટુ જેને કહી શકાય એવી જે પદ ઉપર છે એનું નામ છે જેનીબેન ઠુમર જે દિગ્ગજ કોંગ્રેસી જે છે વીરજીભાઈ ઠુમર અમરેલી એના સુપુત્રી હવે જે ભારતીય જનતા પાર્ટીમાં છે ખરા અત્યારે
પણ થોડુંક જ્યારે કે એને એમ લાગતું હતું, ભૂતકાળમાં આપણે જાણીએ છીએ કે એને એમ લાગતું હતું કે મને મારા કદ પ્રમાણે હવે તક નથી મળતી, એવા જસુમતીબેન કોરાટ કે મોટા ભાગના તથાકથિત ડબલ મતદારો, ડબલિંગ નામવાળા ડમી, એ બધાનો લાભ મોટા ભાગે વિપક્ષને મળે છે. એનો અર્થ એમ થયો, અને મેં આપને કીધું 182 માંથી 35 થી 40 બેઠક એવી છે જે 3 થી 5 હજારના મતથી જીતાયેલી છે. આમાંથી તમે જુઓ બધાના અને એ ટાર્ગેટેડ, વિપક્ષનો એવો આરોપ છે કે ચૂંટણી પંચ કે એની કાર્યવાહી છે જે ટાર્ગેટેડ છે. એવી બે ઘડી જે હોય સરકારના તમામ 40-45 મતદારો, 45 લાખ મતદારોના નામ કમી થાય તો 182 માંથી ભાગ્યે જ કોઈ વિપક્ષ જીતે. એટલે આ પણ એક પ્રોબ્લેમ છે એની વ્યવસ્થા કરવા માટે થઈને. તો ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોવા છતાં, 10 આંગળા ઘીમાં હોવા છતાં ભવિષ્યની રણનીતિ જીતવા માટેની જેની તમામ આયામો કરી રહી છે, બંધારણીય યા સામાજિક, બધી રીતે. સામે પક્ષે કોંગ્રેસ જે છે એ તથાકથિત યાત્રાઓથી માંડી અને એની જે કંઈ કાર્યવાહી છે, એનો એ જૂના ચહેરા, એનો એ તમારી નીતિ, એનો એ આક્ષેપો, એનો એ તુષ્ટિકરણની વાતો, તો ક્યાંથી મેળવે? હવે એને ખબર નથી કે ભારતીય જનતા પાર્ટી એક છલાંગ મારી છે, નવી નીતિ ન નવી ક્રમ આવી, કોઈને એનું ગણિત ખબર નથી. કાયસ્થ એ નિમણૂક કરી, એક વાત. બીજી, તેઓ શ્રી 45 વર્ષના યંગ છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં થઈ. આ ભાઈ નીતિન નવીનનો જન્મ પણ 1980માં થયો. 45 વર્ષની પાર્ટી ને 45 વર્ષના અધ્યક્ષ. હવે આખા દેશમાં નહીં, દુનિયાભરમાં જેન જી નવી જનરેશન ઉપર જ બધો મદાર છે. ખાઈ પી ઉતરેલા માણસોનો હવે ઘાણવો નીકળી ગયો. હવે જેને, અને એ જેનજી છે એને કેવળ ફ્યુચરમાં જ રસ છે, એને પાસ્ટમાં રસ જ નથી. જ્ઞાતિ, ધર્મ, વર્ગ, કોમ, પ્રદેશ, વાદ, આયાતી ભાયાતી કુછ નહીં. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ તમારી પાસે શું વિઝન છે? ગ્લોબલ વર્લ્ડમાં આપણું ક્યાં સ્થાન છે અને શું કામ હોવું જોઈએ? વિશ્વમાં આવું તેવું થાય તો આપણે શું કરી શકીએ? આ પ્રકારની સોચવાળા નેતાઓ જે છે એના પ્રત્યે હવે આકર્ષિત છે સમાજ. એટલે જેનજી કહેવાય છે. એ જેનજીની ઉંમર ભલે 50-60 વર્ષની હોય, હવે વિચારેમાં આ આરોપિત થઈ ગયો છે. અનારબેન યુવાન છે. અનારબેન એ તમે જુઓ પરિપ્રેક્ષમાં તો પણ તેણીશ્રી પણ યુવાન છે, અને જેનજીની જે અપેક્ષાઓ છે એ અનારબેન, આનંદીબેન કે અનારબેન કેમાં ફેર. એટલે તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ સામાજિક, નહીતર આ રચના કે આ વરણી ભાજપે તો કરી નથી, કરી છે તો ભાઈ નરેશભાઈ પટેલે, અને એક ધાર્મિક ને સામાજિક સંસ્થાની કરી. પણ છતાંય તમે જો ડિબેટ, કોઈ પણ જેટલી મેઇન સ્ટ્રીમ મીડિયામાં ડિબેટ ચાલે છે તેમાં મોટા ભાગે લોકો માને છે ભાજપનો માસ્ટર સ્ટ્રોક. અરે ભાઈ ભાજપનો ક્યાં છે? પણ આ કુકર આજે છે ને કેરમની રમત જેવી છે. તમે અહીંથી અહીં કુકરી મારો ને અહીંયા ખાનામાં પડી જાય કુકરી બીજી, અને તમે જીતી જાઓ. અનારબેનને કરો ને તો અહીં બીજા તમારા બધા વાકાત રાધી જાય. અનારબેનનું આજનું પ્રવચન તમે સાંભળો. નરેશભાઈને ટેકો આપો, ટીકા ન કરો. કોણ કરે છે? આપણે બધા જાણીએ છીએ. જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ પટેલ. આમ તો એને ઉભે બનતું નથી. જીતુભાઈ વાઘાણી હમણાં નવા પાછા મંત્રી બન્યા છે, એને કોશિશ કરી. અત્યારે જે કંઈ ફંક્શન થયું તેમાં તમે જુઓ, જયેશભાઈ રાદડિયા નથી, દેખાતા જ નથી. પ્રશાંતભાઈ કોરાટ, એને અત્યારે મહામંત્રી બનાવવામાં અહીંયા આવ્યા છે. તો મહામંત્રી બહુ મોટી પોસ્ટ ગણાય પક્ષની લેવલ. એનું જ્યારે સન્માન ઇત્યાદિ થયું, રમેશ ધડુક ગોંડલવાળા છે, એને સાથે રાખવામાં આવે, એને પણ બનાવવામાં હોદ્દો આપવામાં આવ્યો છે. તમે જુઓ, જયેશભાઈના મત વિસ્તારમાંથી પણ જ્યારે એની યાત્રા પ્રગટ થઈ કે એને જ્યારે સન્માન વગેરેની વાતો થઈ, તો જયેશભાઈ કંઈ દેખાણા નહીં. એટલે બે પ્રકારની વાતો ચાલી રહી છે. યા તો જયેશભાઈને સંપૂર્ણપણે કિનારે કરી દેવામાં આવ્યા છે, એવું અમુક લોકો પણ કહે છે. જ્યારે બીજા જે માને છે કે જેટલું શાંત જળ હોય ને ઊંડું બહુ હોય. તમે જુઓ, દરિયાના મોજાથી માંડી બધું સાગર કિનારે બધી થપાટો આવતી હોય, મહીસાગર તમે મધ્યમાં જાઓ તો શાંત જળ હોય. જયેશભાઈ એક ઊંકારો કર્યો નથી. એના સિવાયની બાકીની બધી પીડા બધાએ વ્યક્ત કરી લીધી.